તો વાત કરીએ વડોદરાની તો આજરોજ સરકારી નર્સિંગ કોલેજ દિવાળીપુરા ખાતે આવેલા ઘણા સમયથી ફરિયાદ મળી છે કે કોલેજ અને હોસ્ટેલમાં ભારે અનિયમિતતાઓ ચાલી રહી છે, જેમ કે મેસમાં ગંદકી, જમવામાં જીવડા, ઈયળ અને 2450 ફી વસૂલાઈ છતાં રસીદ આપતા નથી। દર મહિને SNA ફંડના 100 રૂપિયા પણ બિન રસીદ વસૂલાય છે। લેબ, ક્લાસરૂમ સુવિધાઓ બંધ, ફેકલ્ટી હાજર નથી, હોસ્ટેલમાં પાણી કુલર કામ કરતા નથી અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓએ કે જમવાનું તો ખૂબ ખરાબ આવે છે, ઈયળોવાળું આવે છે, જીવડાવાળું આવે છે। વારંવાર રજૂઆત કરીએ છીએ તો પણ કોઈ પણ પ્રિન્સિપાલ હોય કે મેડમ હોય એ વિદ્યાર્થીઓનું સાંભળતા નથી। ત્યારે આજરોજ યુવરાજસિંહ જાડેજા કે જે પોતે કોલેજમાં પહોંચીને ભારે સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરીને કોલેજ કેમ્પસમાં પહોંચ્યા હતા। જે રીતના જમવાનું ખરાબ આવે છે તેના પોસ્ટર લઈને સત્તાધીશોને ખબર પડે, જ્યારે પ્રિન્સિપાલ જાણ થતા પહોંચી ગયા હતા કેમ્પસ પાસે, જ્યારે યુવરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી કે આ રીતના અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવી છે, તે જમવાનું ખરાબ આવે છે, જીવાતવાળું આવે છે, જેમાં પ્રિન્સિપાલે કીધું કે એવું કંઈ નથી, આપણે બેસીને વાત કરીએ। જ્યારે યુવરાજસિંહે કીધું કે અમારે અહીંયા બધાની વચ્ચે જ વાત કરવી છે, એનો મતલબ કે કંઈક ને કંઈક નર્સિંગ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સમસ્યાને માટે છુપાવવાની કોશિશ ચાલી રહી છે। નર્સિંગ કેમ્પસ જે છે તેમાં જોવા જઈએ તો જે પ્રકાર અમને ફરિયાદ મળી છે બાળકો તરફથી, બાળકોનું એવું કેવું છે કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે। જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે, મકોડા નીકળે છે, કાંકરા નીકળે છે અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થી ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે। બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની, તો પાણીની સામાન્ય સુવિધાઓ નથી, યુરિનલની સુવિધા હોવી જોઈએ, તો યુરિનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરિનલ જવા માટે પણ જે બહેનો છે, ભાઈઓ છે, તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડે છે। અને ફરજિયાત તમે જમો કે ન જમો, તમારે 2400 રૂપિયા આપવાના જ, એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે। બીજી કે SNA ફંડના નામે, SNA ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા દર મહિને લેવામાં આવે છે, દર મહિને 100 રૂપિયા લેવામાં આવે છે। તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થીઓ પર ઢોળવામાં આવે છે। વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે ભાઈ આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે, તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે અને કહી શકાય કે જે આ ગણેશમાં પ્રસાદ આપવાનો હોય તો તેના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય। નવરાત્રી અત્યારે ચાલી રહી છે તો નવરાત્રીમાં પણ સ્પોન્સર વિદ્યાર્થીઓ થાય છે અને ના છૂટકે આ બધા જ ખર્ચાઓ જે વિદ્યાર્થીઓ ઠોકવામાં આવે છે। અમે ઘણી વખત આની બાબતે બેનને અહીંયા જેમને ફરિયાદો મળી એને પૂછવાનો પ્રયત્ન કરો તમે કોઈ કમ્પ્લેન કરી છે કે નહીં, તો કે સાહેબ અમે કમ્પ્લેન કરીએ છીએ, પરંતુ જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું, તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું, તમને તમારું વર્ષ બગાડી નાખશું, એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે। એટલે મૂળતઃ જે પાયાની સુવિધાઓ છે, પાયાની સુવિધાઓને તમે પણ અત્યારે અંદર જઈને ચેક કરી શકો છો કે ફાયર બ્રિગેડના જે સાધનો છે એ ફાયર બ્રિગેડના સાધનો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા છે। હવે ફાયર NOC ને કઈ રીતે મળે છે એમ નથી જાણતા। ખરેખર ફાયર બ્રિગેડના સાધનો પણ યોગ્ય રીતે હોવા જોઈએ, એ તમામ પ્રકારના સાધનો ચાલવા જોઈએ। આજે એક પણ સાધન ચાલતું નથી। આજે મેસની સુવિધા યોગ્ય રીતે હોવી જોઈએ, 2450 રૂપિયા લે છે તો મેસની સુવિધા પણ એ યોગ્ય રીતે નથી। એટલે આ નરી અને કડવી વાસ્તવિકતા આજે અમે સત્ય અને તથ્યની સાથે ઉજાગર કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને રોકવામાં આવી રહ્યા છે। આ પ્રકારનું અત્યાર સુધી કોને રજૂઆત કરી ખરી અંદર, કોને કરી છે, શું નામ છે વોર્ડનનું એવું કઈ જણાવશો? પૂછી લેજો।